નમસ્કાર દોસ્તો, આજે સોશિયલ મીડિયા આશ્રમની અંદર બહુ બધા મહેમાન છે, એમ કહેવાય કે બધા પ્રભુજીઓ માટે ભોજન પ્રસાદી લઈને આવ્યા છે. તો પહેલા તો એમની જોડે વાતચીત કરીશું. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? મારું નામ ગૌરવ અગ્રાવત. ગૌરવભાઈ. આપનું? વિજય. વિજયભાઈ. આપનું? સંજય. સંજયભાઈ. ચિરાગ. ચિરાગભાઈ. રમેશભાઈ. રમેશભાઈ. જીતુભાઈ. જીતુભાઈ. તારું બકા શું નામ? ફારૂકભાઈ. અશ્વિન. અશ્વિનભાઈ. તો કોના તરફથી આજે જમણવાર છે? તમારા તરફથી? શું વાત છે. આજે મારા મમ્મીની તિથિ છે, ચોથા વર્ષની. જી. એના માટે પ્રભુજીની સેવામાં ઉપસ્થિત થયા. ક્યાંથી આવો છો? તળાજા. તળાજાથી આવો છો? તો નજીકના જ છો એમ કહો ને. તો તમને કઈ રીતના આવી પ્રેરણા મળી કે ભાઈ આપણે બધા પ્રભુજીને ભોજન પ્રસાદ કરાવવું છે? પ્રેરણામાં તો એવું હતું, હું એ હતો જ નહીં. સવારે 10 સાડા 10 ઘરે આવ્યો ને ઓચિંતાનું માઇન્ડમાં આવ્યું કે પ્રભુજીની સેવા કરી. વાહ ભાઈ. ટાઈમ થઈ જાય તો એની કૃપાથી થઈ ગયું. એટલે પછી ડાયરેક્ટ 11 વાગે વાત કરી, 12 વાગે અમે આવી ગયા અહીંયા. હા, તો આજે તમે આશ્રમે પહેલી વાર આવ્યા છો કે આની પહેલા આવ્યા છો? ના, હું પહેલી વાર આવ્યો છું. આ ભાઈ અમારે એક વાર આવી ગયા છે. જી જી. હા. તો કેવું લાગ્યું તમને આશ્રમે બહુ આવીને? સરસ કામ છે, ખૂબ જ સારું. અહીંયાના અમારા બધા પ્રભુજીઓ હા, પ્રભુજીઓ અદ્ભુત છે. એની સેવામાં એટલે જ હવે એક વિચાર કરીએ છીએ કે દર મહિને ક્યાંક નું ક્યાંક પ્રભુજીની સેવામાં કરતા રહીએ અમે. વાહ ભાઈ. એવો વિચાર કે આ બધાને જોઈને અમને આવ્યો છે. શું વાત છે. વાહ ભાઈ. તમારે લોકોની સેવા એટલી અદ્ભુત છે, થોડાક અમે ભાગીદારી બની. કેમ નહીં, કેમ નહીં. તમે શું કહેશો ભાઈ? બહુ સારું છે પ્રભુજીનું. આની પહેલા પણ મારા છોકરાના બર્થડે દિવસે આવી ગયો હતો વાહ. અહીંયા. મહિનો દિવસ થયો છે. પછી ભાઈએ પૂછ્યું છે કે મારે જવું છે, તો મેં કીધું આપણે ફોન કરી દઈએ. તો તમારું તો આ સેકન્ડ ટાઈમ છે ને? તમારું શું કેવું છે ભાઈ? સારું છે, મસ્તીનું કામ. થેન્ક યુ. તમારે? બહુ સરસ કામ કરો છો. તમે દાદા? બહુ સારું કામ છે ને હું પોપટ બધા વિડીયો જોયા જ કરું ઘરે. રોજ જોયો છે એમ? વાહ ભાઈ. આ તો આમ વિડીયોમાં જોવો ને આજ રૂબરૂ આવ્યા તો કેવું લાગે? ફરક લાગે છે કઈ કે કઈ સુધારો કરવાનો હોય તો કેજો. તમે શું કેવો માંગો? થેન્ક યુ ને ભાઈ. તમે? વાહ ભાઈ વાહ. તો દોસ્તો તમે જોઈ શકો છો એમ અવારનવાર નજીકથી દૂરથી બહુ બધા મહેમાનો જે હોતા હોય છે આપણા પ્રભુજીને ભોજન પ્રસાદ દેવા માટે આવતા હોય છે. અને આ જે કાંઈ બી કાર્ય આપણે કરી રહ્યા છે એ માત્ર ને માત્ર તમારા સપોર્ટથી થઈ રહ્યો છે. તો આવી રીતના અવિરત પ્રેમ સપોર્ટ આપતા રહેજો, જેથી કરીને આપણા શું કહેવાય જેટલા અત્યારે 100 જેટલા પ્રભુજીઓ આપણા આશ્રમમાં આશ્રય રહી રહ્યા છે, તો એમનું આવનારું જીવન જે છે એ બહુ સરસ બને, સુખમય બને અને એમના જીવનની અંદર થોડી એમ કહેવાય ને કે એના ભૂતકાળ કરતાં એમનું ભવિષ્ય જે સારું બને એના માટે અમારો પ્રયાસ હંમેશાથી હોતો હોય છે. જય હિન્દ, જય ભારત.